હેલો સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું જે ઇન્જરી થાય છે સેલ્યુલર ઇન્જરી જે થાય છે એની પાછળ વેરિયસ મિકેનિઝમ્સ અફેક્ટ કરે છે. કોઈ બી સેલ ડેથ અને અલ્ટિમેટ સેલ ડેથ પ્રોડ્યુસ થાય છે, અને જે સેલ ડેથ પ્રોડ્યુસ થાય છે એ either it is the apoptosis or necrosis. Apoptosis છે that is the natural program cell death, અને necrosis છે that is the intentionally cell death and unintentionally cell death, but it is a very harmful for the human body. હવે જોઈશું pathological calcification. The name itself indicate that calcification means a deposition of calcium in any tissue. Calcification it is also one type of the cell injury. Definition: abnormal deposits of calcium salts occurs in any tissue except bones and teeth. Bones and teeth, why except? Because that is already made up of the calcium. Two distinct type of pathologic calcification occurs: dystrophic calcification and metastatic calcification. Two type of calcification. First of all, what is calcification? Abnormal calcium deposits in the tissue. હવે આયર્ન સોલ્ટ જે આયર્ન પેનલ હોય છે, ફોર એક્ઝામ્પલ સિમ્પલી તમે સમજો તો જે આયર્ન પેનલ્સમાં ઓટોમેટિકલી કેલ્શિયમ બી રન થતા હોય છે. હવે એ કન્ડિશનમાં કોઈ બી સેલ ઇન્જરી થવાને લીધે મોસ્ટ ઓફલી ધીસ ઇઝ હેપન ઇન ધી નેક્રોસિસ, નોટ ઇન ધી એપોપ્ટોસિસ. હવે નેક્રોસિસ કન્ડિશનમાં શું થશે કે જે આયન્સ છે એ ડિપોઝિટ થઈ જશે અને ત્યાં પ્લેક ફોર્મેશન કરશે. અલ્ટિમેટલી એ જગ્યાએ બ્લોકેજ કરશે. ગોટ ઇટ? ટુ ડિસ્ટિંક્ટ ટાઈપ ઓફ પેથોલોજીક કેલ્સિફિકેશનના ટુ ટાઈપ્સ છે, ફોર ડિસ્ટ્રોફિક calcification and metastatic calcification. Dystrophic calcification, it is characterized by deposition of calcium salt in dead or degenerated tissue with the normal calcium metabolism and normal serum calcium level. Dystrophic calcification and metastatic. હવે dystrophic calcification કઈ જગ્યાએ જનરેટ થશે? તો જે ડીજનરેટેડ સેલ્સ હશે ઓર જે ડેડ સેલ્સ હશે કે જે ફરી વખત રિકવર થવાના કોઈ ચાન્સીસ નહીં હોય, એ સેલમાં કેલ્શિયમ ડિપોઝિટ થશે. દેટ ઇઝ ડિસ્ટ્રોફિક કેલ્સિફિકેશન. એન્ડ ડીજનરેટેડ ટિશ્યુ વિથ ધી નોર્મલ કેલ્શિયમ મેટાબોલિઝમ. હવે નોર્મલ કેલ્શિયમ મેટાબોલિઝમ અને નોર્મલ સિરમ કેલ્શિયમ લેવલ મીન્સ એ બધું બરાબર હશે. જે બોડીની નોર્મલ સિરમ લેવલ કેલ્શિયમનું હશે કે નોર્મલ મેટાબોલિઝમ જે એન્ટાયર સેલમાં હશે એ બધું એપ્રોપ્રિએટ હશે. બટ એ જે સેલ્સ જ છે એ ડેડ છે ઓર ડીજનરેટેડ છે, એ કેસમાં કેલ્શિયમ ડિપોઝિટ થશે. દેટ ઇઝ ધી dystrophic calcification. Now metastatic calcification, apparently normal tissue and is associated with deranged calcium metabolism and hyperkalemia. હવે metastatic, it means the disruption in the metabolic process. હવે અહીં નોર્મલ ટિશ્યુમાં વાત થશે. ફર્સ્ટ ડિસ્ટ્રોફિક હતું એ કયા સેલ્સ હતા? ડેડ સેલ્સ હતા. અહીં નોર્મલ હ્યુમનમાં નોર્મલ સેલ્સ જે પ્રેઝન્ટ હશે એ જગ્યાએ કેલ્શિયમ મેટાબોલિઝમ જ ડિસ્ટર્બ થઈ જશે.
સો અલ્ટિમેટલી કેલ્શિયમ મેટાબોલિઝમ ડિસ્ટર્બ થવાના લીધે કેલ્શિયમ ડિપોઝિટ થશે કે જે જગ્યાએ કેલ્શિયમનું લેવલ જેટલું હોવું જોઈએ એના કરતાં આઈધર ઇટ્સ લેવલ ગોઝ હાઈ ઓર ડાઉન or the consider itself called the hypercalcemia, means calcium level goes high in particular tissue. So dystrophic calcification, it means it is the calcium salt deposited in the dead and degenerated tissue with the normal calcium metabolism. But in the case of metastatic calcification, first of all normal cell is affected and then it is associated with the deranged calcium metabolism, or in the case of hypercalcemia. Now morphological features. Etiology means the reason behind the disease, and pathogenesis of two are different, but morphological, the deposits in both resemble a normal minerals of the bone. Now જે મોર્ફોલોજીકલ ફીચર્સ એના જે જોવામાં આવે છે કે એની પાછળના કારણો કયા છે અને કયા પેથોજેનેસિસ મિકેનિઝમ એક્શન બિહાઇન્ડ વર્ક કરે છે. સો H&E સ્ટેઇન સેક્શન. હવે એ જે ધીસ ઇઝ ધી માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર, અને હિસ્ટામાઇન અને ઇઓસિનોફિલ એનાથી સ્ટેઇન કરવામાં આવે છે એ ટિશ્યુને. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે સ્ટેઇન કરવામાં આવે છે ત્યારે એ પર્ટિક્યુલર સેક્શન કલર ફીચર્સ આપે છે, અને કલર ફીચર્સના લીધે એ ટિશ્યુ ક્લિયરલી આઈડેન્ટિફાઈ થાય છે. કેલ્શિયમ સોલ્ટ અપિયર એઝ અ ડીપલી બેઝોફિલિક ઇરેગ્યુલર એન્ડ ગ્રેન્યુલર ક્લમ્સ. હવે જ્યારે એ ફીચર્સને કે જે ડેડ સેલ છે ઓર નોર્મલ સેલ છે, ઇન્જરીઝ એમાં થઈ છે, એ બધું જ્યારે ઇઓસિનોફિલ એન્ડ હિસ્ટામાઇન જે સોલ્યુશનથી સ્ટેઇન કરવામાં આવે છે એ ડ્યુરિંગ કેલ્શિયમ સોલ્ટ્સનું અપિયરન્સ કેવું હશે? એઝ અ ડીપલી બેઝોફિલિક ઇરેગ્યુલર ગ્રેન્યુલર ક્લેમ્સ. The deposits may be intracellular, extracellular or at both location. Deposit may be અંદર intracellular બી deposit જોવા મળશે or extracellular બી જોવા શકે, or either at the both locations. Occasionally heterotropic bone formation, ossification may occur. It means ossification means abnormal bone formation in particular place in the body. So means any fibrous tissue or any cartilage is transforming in a particular size. So this type of morphological features we can visualize with the microscopic device. Now just see in the figure. First of all, dystrophic calcification, it may occurs due to two types of causes: dead tissue and degenerated tissue. Now dystrophic calcification occurs when calcium is accumulated in the area of trauma or necrosis, which may be caused by blunt trauma, inflammation, injection and presence of parasites. First of all, dystrophic calcification માં શું યાદ રાખવાનું છે કે નોર્મલ કેલ્શિયમ મેટાબોલિઝમ હશે, કોઈ બી કેલ્શિયમ લેવલ હાઈ બી નહીં હોય અને લો પણ નહીં હોય, અને નોર્મલ સિરમ લેવલ હશે. એ કન્ડિશનમાં ડેડ ટિશ્યુ અથવા તો ડીજનરેટેડ ટિશ્યુમાં જે કેલ્શિયમ ફોર્મેશન થશે
એ ડિસ્ટ્રોફિક કેલ્સિફિકેશન કહેવાય. જસ્ટ સી ઇન ધી ફિગર. This is the calcification of the aortic valve. See, the whitish portion, whitish structure, that is calcium. Calcium deposit in the normal aortic valve. And dystrophic calcification occurs when calcium is accumulated in the area of trauma or necrosis. હવે aortic valve or heart tissues that is generally not recover. So a condition માં such type of cells of the heart is dead, અને so dead cell it means necrosis. They lose their ability to recover. હવે એ કેસમાં શું રહેશે? Calcium is accumulated in the area of trauma or necrosis which may be caused by કોઈ injury થઈ હશે, trauma, heart attack or stroke, inflammation or any kind of injections side effects, and the presence of parasites. These are the cases, reason behind the dystrophic calcification. The deposition of calcium as a calcium phosphate crystal in body tissues in areas that have been injured or damaged. The calcium deposit may form when there is a necrosis, tissue death, means the cell lost their ability to recover. So એ કેસમાં નેક્રોસિસ હશે, અને નેક્રોસિસ કે જ્યાં સેલ રીજનરેટ બી નહીં થાય અને કમ્પ્લીટલી ડેમેજ થઈ ગયા હશે, એ કેસમાં કેલ્શિયમ ડિપોઝિટ્સ due to injury or other damage such as infiltration by the tumor. Calcium may also be present in surgical sites or areas where devices have been implanted in the body. જ્યારે જે સર્જિકલ હાર્ટ એટેક આવે છે અને જે પેશન્ટને એન્જિયોગ્રાફી કરાવવામાં આવે છે, એ કેસમાં વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્જેક્શન્સ ઓર એની કાઇન્ડ ઓફ ડિવાઇસ બી યુઝ કરવામાં આવે છે, કે જે સ્ટેન્ટ બેસાડવામાં આવે છે ઓર સ્ટેન્ટ ફિટ કરવામાં આવે છે, કે જે નોર્મલ હાર્ટબીટને રેગ્યુલર કરે છે. એ કેસીસમાં બી કેલ્શિયમ ડિપોઝિટ થશે. So these are the reason behind the dystrophic or abnormal deposit of the calcium. Example of areas in the body where dystrophic calcification occur include atherosclerotic plaque, damaged heart valve, and lymph nodes in the presence of tuberculosis infection. કે જ્યાં abnormal deposition થશે કેલ્શિયમનું. So these are the reason. Examples: dystrophic calcification, it means a dead tissue. These are the examples. Thrombi, especially in the veins, may produce the phlebotomies. Hematomas in the vicinity of bones may undergo dystrophic calcification. These are the examples where have a major chances of dystrophic calcification. Calcification in breast cancer detected by mammography, congenital toxoplasmosis involving the central nervous system visualized by calcification in the infant brain. These are the example of dead tissues. Now degenerated tissue. Dense old scare may undergo hyaline degeneration and subsequent calcification. Atheromas in aorta and coronaries frequently undergo calcification. Just see degenerated tissue.
calcinosis cutis. This is the medical term or medical disease. Just see this type of morphological structure we can visualize in the dystrophic calcified person or patient. This type of whitish structure, the whitish spot indicate the calcium level or calcium deposition in the particular tissue.